Hello students, welcomes you enjoy chemistry with ધર્મેશ સર. આપણે ચેપ્ટર નંબર 2 નો અભ્યાસ કર્યા પછી હવે ચેપ્ટર નંબર 4 તરફ જવાનું છે. ચેપ્ટર નંબર 4 નું નામ છે રાસાયણિક બંધન અને આણ્વીય રચના, એટલે કે કેમિકલ બોન્ડિંગ એન્ડ મોલિક્યુલર સ્ટ્રક્ચર. એટલે કે કોઈ પણ બે પરમાણુને એકબીજા સાથે જોડવામાં આવે ત્યારે તે કયા બળથી જોડાતા હશે, તે અણુની રચના શું હશે, તે દરેક બાબતની ડિટેલમાં સમજૂતી આપતું ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના. તમે આ પહેલા ચેપ્ટરોની અંદર ઇલેક્ટ્રોન રચના વિશે અભ્યાસ કર્યો, તત્વોની માહિતી મેળવી, આધુનિક આવર્ત કોષ્ટક શું છે તેના વિશેની માહિતી મેળવી, એટલે ઘણી બધી વસ્તુઓ તમે શીખ્યા. આ ચેપ્ટરની અંદર આ જ રીતે કેમિસ્ટ્રીની અંદર ક્યારેક કેટલાક પરમાણુ કઈ રીતે જોડાય છે, તેને જોડાવા માટે જવાબદાર ઘટકો કયા છે, કયા આકર્ષણ બળોને કારણે જોડાય છે, એની ડિટેલમાં સમજૂતી આપતું ચેપ્ટર છે. બીજી અગત્યની બાબત કે જેડબલઈ અને નીટ લેવલે ચેપ્ટર નંબર 2 જેટલું જ મહત્વ ધરાવતું ચેપ્ટર, અને ક્યાંક ને ક્યાંક ઇનઓર્ગેનિક એટલે કે અકાર્બનિક રસાયણની અંદર આગળ ના ચેપ્ટરો જે તમે 12th અને 11thમાં શીખવાના છો એને જો ચેપ્ટર નંબર 4 ને બહુ પ્રોપર અને વ્યવસ્થિત સમજ્યા હશો તો એ ચેપ્ટરો સરળતાથી મગજમાં ઉતરશે. તો ચેપ્ટરની શરૂઆત કરીએ તો આ પહેલા છે ને ચેપ્ટર નંબર 2 ની શરૂઆતમાં તમને કીધું હતું દ્રવ્ય એટલે કે જે દળ ધરાવે અને જે જગ્યા રોકે તેને દ્રવ્ય કહે છે. આ દ્રવ્યની અંદર કોઈ ઘટકો એક કરતાં વધારે એકબીજા સાથે જોડાય છે, અને જ્યારે સમાન પ્રકારના ઘટકો જોડાય છે તો તેને અણુ કહે છે. તો અહીં સૌ પ્રથમ આપણે ડેફિનેશન શીખીશું અણુની એટલે કે મોલિક્યુલ્સ. તો પરમાણુઓના સમૂહ ભેગા થઈ લાક્ષણિક ગુણધર્મ ધરાવતા સ્પીસીસ બનાવે છે એટલે કે ઘટક બનાવે છે, જેને અણુ કહે છે. વન્સ અગેન, અણુ એટલે શું? તો પરમાણુઓના સમૂહ ભેગા થઈ લાક્ષણિક ગુણધર્મ ધરાવતા સ્પીસીસ બનાવે છે, જેને આપણે અણુ તરીકે ઓળખવામાં આવીએ છીએ. ઉદાહરણ તરીકે તમે જુઓ કે લાક્ષણિક સ્પીસીસ ધરાવતા એક હાઇડ્રોજન વત્તા બીજો હાઇડ્રોજન લેવામાં આવે તો અણુ બને H2. આ જ રીતે બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન લેવામાં આવે તો અણુ બને H2O. આ જ રીતે O2 વત્તા O કરવામાં આવે તો ઘટક બને O3, જેને ઓઝોન અણુ તરીકે ઓળખવામાં આવે છે. આ જ રીતે S વત્તા O2 gives to SO2. ત્યાર પછી N વત્તા N જોડવામાં આવે તો તે ઘટક બનાવશે N2. તો સૌ પ્રથમ અણુ કોને કહેવો? તો ફરીથી ડેફિનેશનને સમજતા પહેલા એના ઉદાહરણો દ્વારા સમજીએ. પરમાણુના સમૂહ ભેગા થઈને લાક્ષણિક ગુણધર્મ ધરાવતો સ્પીસીસ બનાવે તો તેને અણુ કહે છે. હવે જુદી જુદી રાસાયણિક સ્પીસીસ, જુદા જુદા ઘટકો જેમાં પરમાણુ પણ હોઈ શકે અને અણુ પણ હોઈ શકે છે, એકબીજા સાથે જકડી રાખતા આકર્ષણ બળને રાસાયણિક બંધન અથવા કેમિકલ બોન્ડિંગ કહે છે. એટલે જુદા જુદા રાસાયણિક સ્પીસીસ અથવા જુદા જુદા ઘટકો તે પરમાણુ પણ હોઈ શકે છે અને તે અણુ પણ હોઈ શકે છે, જેને એકબીજા સાથે જકડી રાખવા માટે એટલે કે જોડી રાખવા માટે કંઈક આકર્ષણ બળ લાગતું હોય છે, અને આવા આકર્ષણ બળને રાસાયણિક બંધન કહે છે. આ રાસાયણિક સંયોજનો રચના જુદી જુદી તત્વોની અંદર જુદા જુદા પ્રકારના સંયોગીકરણ પામે છે. એટલે કયો ઘટક એક ફિક્સ બંધથી નથી જોડાતા, અલગ અલગ પ્રકારના બંધનો દ્વારા તેઓ એકબીજા સાથે જોડાય છે. પરિણામે આને ઉદ્ભવવાના કારણો શું? કેમ એકબીજા સાથે જોડાતા હશે? કેમ નિશ્ચિત બળથી જોડાતા હશે? તમે આમ જુઓ ને તો આ અણુની અંદર H અને H તો તમે નાના સ્ટાન્ડર્ડમાં ભણ્યા છે, H અને H એકબીજા સાથે જોડાય ને તો H2 અણુ બનાવે. આપણે એને સહસંયોજક બંધ કહીએ. ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય માટે કયો બંધ કહીએ? સહસંયોજક. પણ આ જ રીતે તમે Na+ અને Cl- ને જોડાવો તો તે પણ NaCl બનાવે છે, પણ આપણે તેને આયનીય બંધ કહીએ છીએ.
તો કેમ NaCl આયનીય બંધ દ્વારા જ જોડાતા હશે? કેમ H અને H એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધ દ્વારા જ જોડાતા હશે? ત્યાર પછી તમે જુઓ ને તો સપોઝ BF3 લઈ લેવામાં આવે અને NH3 લઈ લેવામાં આવે તો પાછો એની અંદર બને સવર્ગ સહસંયોજક બંધ, એટલે ભાગીદારી માટે જરૂરી બંને ઇલેક્ટ્રોન માત્ર ને માત્ર નાઇટ્રોજન દ્વારા આપવામાં આવે. તો આવા અલગ અલગ પ્રકારના બંધ કેમ બનતા હશે? દાખલા તરીકે બીજું કોઈ ઘટક લઈ લેવામાં આવે Fe, તો Fe ના ટુકડાની અંદર બધા Fe જોડાયેલા હોય તો એ પાછા ધાત્વીય બંધ ધરાવતા હોય અથવા ધાત્વિક બંધ ધરાવતા હોય. તો આ પ્રકારના બંધો દ્વારા પરમાણુ કેમ જોડાતા હશે તેની માહિતી આપણે આ ચેપ્ટરમાં મેળવવાની છે. તો પરમાણુ શા માટે સંયોજાય? કેમ એને સંયોજવાની જરૂરિયાત પડી? શા માટે અમુક ચોક્કસ સંયોજનો જ શક્ય છે? દાખલા તરીકે આપણને ખબર છે કે આપણે એક ટીપું પાણી લઈએ ને તો એને પણ H2O કહીએ છીએ અને આખી ટાંકી ભરીને અથવા દરિયો લઈ લઈએ ને તો એને પણ H2O જ કહીએ છીએ. પાણીની અંદર હાઇડ્રોજન હંમેશા 2 જ હોય અને ઓક્સિજન હંમેશા 1 જ હોય, તો કેમ નિશ્ચિત પ્રમાણમાં જ જોડાય? તો આ પણ પ્રશ્ન છે. અત્યાર સુધી આવું નહોતું વિચાર્યું, પણ હવે વિચારતું થવાનું કેમ આવું કર્યું અથવા કેમ જોડાયા. દાખલા તરીકે તમે ચેપ્ટર નંબર 1 ની અંદર જો સંયોગીકરણના નિયમો શીખ્યા હોય તો આપણે શીખ્યા હતા હશો કે નિશ્ચિત પ્રમાણનો નિયમ હોય, નિશ્ચિત સંરચનાનો નિયમ હોય, દ્રવ્ય સંચયનો નિયમ હોય, ગુણક પ્રમાણનો નિયમ હોય. તો આવા કેમ નિશ્ચિત પ્રમાણમાં જ જોડાતા હશે? શા માટે અમુક પરમાણુ સંયોજાય અને બીજા કેટલાક સંયોજાતા નથી? એક પરમાણુ જ બીજા એટલે કે અમુક ફિક્સ પરમાણુ જ એકબીજા સાથે સંયોજન પામી શકે છે, કેમ બધા પરમાણુ એકબીજા સાથે નથી સંયોજકતા? અને કેમ નિશ્ચિત પરિસ્થિતિમાં જ જોડાય છે? આવા ઘણા બધા પ્રશ્નો હતા, જેની અંદરનો અંતિમ પ્રશ્ન છે શા માટે અણુઓ ચોક્કસ આકાર ધરાવતા હોય? અલગ અલગ અણુના આકાર અલગ અલગ હોય. દાખલા તરીકે તમે ધોરણ 10 માં શીખ્યા હશો CH4, જેને આપણે મિથેન કહીએ છીએ. મિથેનની અંદર જોડાયેલા 4 હાઇડ્રોજન સમચતુષ્ફલકીય બંધ બનાવે છે. તો કેમ સમચતુષ્ફલકીય બંધ દ્વારા જ એકબીજા સાથે જોડાતા હશે? તો આવા ઘણા બધા પ્રશ્નોના જવાબ તમને આ ચેપ્ટર આપવાનું છે અને કઈ રીતે આપવાનું છે તેની પણ માહિતી આપણે મેળવવાની છે. તો ઇન્ટ્રોડક્શનમાં તમને સૌપ્રથમ એવું કહેવામાં આવ્યું કે કેમ પરમાણુ એકબીજા સાથે જોડાતા હશે, શા માટે નિશ્ચિત પ્રમાણમાં જ જોડાતા હશે, તેમની વચ્ચેનો બંધ કેમ કોઈ ફિક્સ બંધ હશે. અને એના પહેલા તમને 2 વ્યાખ્યા આપી. એક વ્યાખ્યા આપી અણુની અને બીજી વ્યાખ્યા આપી રાસાયણિક બંધનની. તો પરમાણુ અને સમૂહ ભેગા થઈ લાક્ષણિક ગુણધર્મ ધરાવતા સ્પીસીસ બનાવે છે, જેને અણુ કહે છે. ડેફિનેશન VSQ માં પૂછાઈ શકે એટલે યાદ રાખવાની છે. જુદી જુદી રાસાયણિક સ્પીસીસમાં જુદા જુદા ઘટકો પરમાણુ અણુઓ એટલે ઘટકો તરીકે સ્પીસીસ પણ લઈ શકાય અને પરમાણુ અથવા અણુઓ એકબીજા સાથે જકડી રાખતા બળને રાસાયણિક બંધન કહે છે. હવે તમને છે ને ક્યુરિયોસિટી ઉત્પન્ન કરી એટલે કે ઉત્સુકતા, કેમ આ ચેપ્ટરમાં આપણે શું શીખીશું એમ. તો એમ કે શા માટે અણુઓ પરમાણુ સંયોજાય, કેમ ચોક્કસ પ્રમાણમાં જ જોડાય, કેમ અમુક પરમાણુ જોડાય અમુક પરમાણુ ન જોડાય, કેમ નિશ્ચિત પ્રમાણમાં અથવા ચોક્કસ આકાર જ ધરાવતા હોય. આવા બધા પ્રશ્નોના જવાબ માટે આપણે કેટલાક સિદ્ધાંતોનો અભ્યાસ કરવાનો છે. તો આ બધા પ્રશ્નોનો ઉત્તર નીચેના સિદ્ધાંતોની મદદથી આપી શકાય છે. પહેલો આપણે સિદ્ધાંત શીખીશું કોસેલ-લુઈસ અભિગમ. પહેલો કયો શીખીશું? કોસેલ-લુઈસ અભિગમ. ત્યાર પછી બીજી આ ચેપ્ટરની અંદર અગત્યની છે સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેના અપાકર્ષણનો સિદ્ધાંત, જેને આપણે વેલેન્સ એટલે સંયોજકતા, સેલ એટલે કોષ, તો વેલેન્સ સેલ, પછી E એટલે ઇલેક્ટ્રોન અને પેર એટલે કે યુગ્મ, સંયોજકતા એટલે વેલેન્સ, કોષ એટલે સેલ, ઇલેક્ટ્રોન યુગ્મ એટલે ઇલેક્ટ્રોન પેર વચ્ચેના અપાકર્ષણ, અપાકર્ષણને કહેવાય રિપ્યુલેશન એટલે કે અપાકર્ષણ નો સિદ્ધાંત એટલે કે થિયરી. તો સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેના અપાકર્ષણનો સિદ્ધાંત. ત્યારબાદ આવે છે સંયોજકતા બંધનવાદ, જેને વેલેન્સ બોન્ડ થિયરી કહે છે, VBT. ત્યારબાદ આપણે શીખવાનું છે આણ્વીય કક્ષકવાદ, જેને મોલિક્યુલર ઓર્બિટલ થિયરી તરીકે ઓળખવામાં આવે છે. તો આટલા સિદ્ધાંતો આ ચેપ્ટરની અંદર આપણે ડિટેલમાં સમજવાના છે અને શીખવાના છે. તો આપણે સૌપ્રથમ શરૂઆત કરીશું કોસેલ-લુઈસ અભિગમથી.
આ બોર્ડની અંદર માત્ર ને માત્ર તમારે બે વ્યાખ્યા યાદ રાખવાની છે, જે એક અણુની અને બીજું રાસાયણિક બંધનની. ત્યાર પછી આપણે કોસેલ લુઈસ અભિગમની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ રાસાયણિક બંધનની જરૂરિયાત શા માટે ઉદ્ભવી અથવા તેમની વચ્ચે કયા પ્રકારના આકર્ષણ બળો સંભવિત છે તેના માટે અલગ અલગ સિદ્ધાંતો સમજવાના છે. જેમાંનો સૌપ્રથમ સિદ્ધાંત છે રાસાયણિક બંધન માટે કોસેલ લુઈસ અભિગમ. એટલે કોસેલ અને લુઈસ નામના વૈજ્ઞાનિકે આપેલા અભિગમ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ ઇલેક્ટ્રોનના સંદર્ભમાં, એટલે જ્યારે કોઈ પણ બે પરમાણુ અથવા અણુ એકબીજા સાથે જોડાઈ અને સંયોજન બનાવે છે ત્યારે ઇલેક્ટ્રોનના સંદર્ભમાં સૌપ્રથમ સમજાવવાનો પ્રયત્ન ઈસવીસન 1916માં કોસેલ અને લુઈસ નામના વૈજ્ઞાનિકે કર્યો. આમ તો રાસાયણિક બંધનને સમજાવવાના પ્રયત્નો ઘણા બધા વૈજ્ઞાનિકો કર્યા હતા, પણ સફળતા કોને મળી? તો લુઈસ અને કોસેલના. હવે એ લોકોના સિદ્ધાંત મુજબ અથવા એ લોકોની તર્ક બુદ્ધિ મુજબ કઈ બાબતો સમજાવતી હતી? તો સૌપ્રથમ હતા તેમણે સમજાવ્યું કે સંયોજકતા વિશે તર્કબદ્ધ સમજૂતી આપી. એટલે સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે, તે કઈ રીતે જોડાય છે, સહસંયોજક બંધ બનાવે છે કે આયનીય બંધ બનાવે છે, તેને એ લોકોએ તર્કબદ્ધ રીતે સમજૂતી આપી, જે ઉમદા વાયુઓની નિષ્ક્રિયતા પર આધારિત છે. કોઈ પણ સંયોજન હોય જ્યારે એકબીજા સાથે જોડાય ત્યારે નિષ્ક્રિય તત્વો બનવાનો ગુણધર્મ ધરાવે છે. એટલે કે તે અષ્ટકના નિયમનું પાલન કરે છે, કાં તો તે ઇલેક્ટ્રોન મેળવે અને અષ્ટકના નિયમનું પાલન કરે, એટલે કે 8 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરી નિષ્ક્રિય તત્વો જેવી રચના પ્રાપ્ત કરે, કાં તો ઇલેક્ટ્રોન ગુમાવી અને 8 ઇલેક્ટ્રોન બનાવે અને નિષ્ક્રિય તત્વો જેવી રચના પ્રાપ્ત કરે, અથવા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને એકબીજા સાથે જોડાઈ અને અષ્ટકના નિયમનું પાલન કરવાનો ગુણધર્મ ધરાવે છે. અને આવું સૌપ્રથમ સમજાવનાર વૈજ્ઞાનિક હતા લુઈસ અને કોસેલ. તેમણે કયા બેઝ ઉપર સમજાયું? તો લુઈસે પરમાણુને ધનવીજભારિત કર્નલ તરીકે ઓળખ્યો. હવે તમારા માટે એક નવો શબ્દ આવે છે, પરમાણુ કર્નલ. ખાસ યાદ રાખવાનું, એમસીક્યુમાં પણ પૂછાય અને થિયરિકલ પૂછાય તો પણ લખવું પડે. તો સૌપ્રથમ પરમાણુ કર્નલ કેવું કોને? તો કેન્દ્ર, કે જેને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ, તો કેન્દ્ર વત્તા બાહ્યતમ કક્ષા સિવાયના, એટલે કોઈ પણ બાહ્યતમ કક્ષા સિવાયની અંદરની કક્ષાના ઇલેક્ટ્રોનને પરમાણુ કર્નલ ગણવામાં આવે છે. અને હંમેશા યાદ રાખો, રાસાયણિક પ્રક્રિયા કરવા માટે જવાબદાર છે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન. રાસાયણિક પ્રક્રિયા કરવા માટે જવાબદાર કોણ છે? તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન. અંદરના એટલે કે પરમાણુ કર્નલ, કેન્દ્ર અથવા બાહ્યતમ કક્ષા સિવાયની અંદરની કક્ષાઓ રાસાયણિક બંધનમાં ભાગ લેતા નથી. તો આમ સોડિયમ તત્વની બાહ્યતમ કક્ષામાં, ચલો સોડિયમનો પરમાણુ ક્રમાંક થાય 11. જો તમે બીજું ચેપ્ટર બહુ પ્રોપર અને વ્યવસ્થિત શીખ્યા છો તો ઇલેક્ટ્રોન રચના યાદ હશે, હિલિયમ કમ્પ્લીટ, અથવા તમે લખી શકો છો કે નિયોન કમ્પ્લીટ, એટલે 10 અને આવશે 3s1. જો 8મા ધોરણમાં જતા રહો તો તમે એવું લખી શકો છો કે 2 8 1, કારણ કે પરમાણુ ક્રમાંક 11 છે. તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવેલા છે, એની પછી બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવેલા છે, અને બાહ્યતમ કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોન જોવા મળે છે. કયા તત્વમાં? તો સોડિયમ. તો સોડિયમ તત્વની બાહ્યતમ કોષમાં રહેલા 1 ઇલેક્ટ્રોન સમઘનના એક છેડા પર હોય, એટલે બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન સમઘનના એક છેડા પર હોય છે. જ્યારે નિષ્ક્રિય વાયુ હિલિયમ સિવાય, નિષ્ક્રિય વાયુમાં કયા ઘટક લઈ લેવાના? હિલિયમ સિવાયના બધા જ 8 ઇલેક્ટ્રોન સમઘનના 8 છેડા પર ગોઠવાયેલા હોય છે. તો યાદ કરો, નિષ્ક્રિય તત્વોમાં તમે કયા કયા ઘટકો લઈ શકો? તો તમને શીખવાડ્યું હતું, हीना, नीना और करीना की ઝેરોક્સ રંગીન. પછી લાસ્ટમાં યાદ રાખવાનું ઓજી. આ નવું શોધાયેલું તત્વ છે, ઓર્ગેનેશન તરીકે ઓળખવામાં આવે. આ સમૂહ નંબર 18 છે. સમૂહ નંબર 18 ને શૂન્ય સમૂહ પણ કહે છે, નિષ્ક્રિય સમૂહ પણ કહે છે, અને ઉમદા વાયુના સમૂહ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની અંદર વિચારીએ
તો હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે. તમે ત્રીજા ચેપ્ટરમાં મેજિક નંબર શીખ્યા હશો તો 2 ની અંદર 8 ઉમેરવામાં આવે તો 10, 10 ની અંદર 8 ઉમેરવામાં આવે તો 18, 18 ની અંદર બીજા 18 ઉમેરવામાં આવે તો 36, 36 ની અંદર 18 ઉમેરવામાં આવે તો 54, 54 ની અંદર 32 ઉમેરવામાં આવે તો 86 અને 86 ની અંદર 32 ઉમેરવામાં આવે તો 118 નંબરના પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો આવે છે. તો બધા જ તત્વોની અંદર હિલિયમને છોડીને હિલિયમની અંદર બાહ્યતમ કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન છે, પરંતુ તેના ગુણધર્મો નિષ્ક્રિય તત્વ જેવા હોવાને કારણે તેને નિષ્ક્રિય ગણવામાં આવે છે. બાકી બધા જ તત્વોમાં જોવામાં આવે નિયોન પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, આર્ગોન પહેલી કક્ષામાં 2, 8 અને 8 તો બાહ્યતમ કક્ષામાં 8 છે. આમ કોઈ પણ તત્વની અંદર તમે જુઓ તો બાહ્યતમ કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન આવેલા હોય છે અને એ નિષ્ક્રિય તત્વો તરીકે વર્તે છે, એટલે કે પ્રક્રિયામાં ભાગ લેતા નથી. તો ફરીથી એકવાર વિદ્યાર્થી મિત્રો બહુ પ્રોપર અને વ્યવસ્થિત ધ્યાન આપવું. લુઈસ અને કોસેલ નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1916માં ઇલેક્ટ્રોનના સંદર્ભમાં એટલે કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનના સંદર્ભમાં કોઈ બે પરમાણુ એકબીજા સાથે કઈ રીતે જોડાય છે અથવા કઈ રીતે જોડાવાની ક્ષમતા ધરાવે છે તે બાબતની સમજૂતી આપવાનો સૌપ્રથમ સફળ પ્રયત્ન કર્યો. તેમણે તર્કબદ્ધ રીતે સમજાવ્યું કે જે ઉમદા વાયુના નિષ્ક્રિયતા પર આધારિત છે. એટલે કોઈ પણ તત્વો હોય એ સ્થાયી બનવાનો પ્રયત્ન કરે અને સ્થાયી ક્યારે બને તો જે નિષ્ક્રિય તત્વો જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે ત્યારે જ તે સ્થાયી બને છે. એટલે કે તે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન રાખવાનો ગુણધર્મ ધરાવે છે અપવાદરૂપ હિલિયમને છોડી. બાકી બધા જ તત્વો નિષ્ક્રિય તત્વ એટલે કે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન રાખવાનો ગુણધર્મ ધરાવે છે. લુઈસે નોંધ્યું કે જ્યારે રાસાયણિક પરમાણુ રાસાયણિક બંધથી જોડાય છે ત્યારે તેઓ અષ્ટકની સ્થાયી રચના પ્રાપ્ત કરે છે. એટલે કે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન રાખવાનો ગુણધર્મ ધરાવે છે. પરીક્ષામાં પૂછાય તો યાદ રાખવાનું, અષ્ટકના નિયમનું પાલન ન કરતું હોય તેવું નિષ્ક્રિય તત્વ કયું તો હિલિયમ, કારણ કે તેની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોવા છતાં તે નિષ્ક્રિય તત્વ તરીકે વર્તે છે. હવે બાળકો આગળ વાત કરીએ તો નિષ્ક્રિય તત્વ કઈ રીતે બને તો પરમાણુની અંદર સૌપ્રથમ વિચારીએ તો સૌથી પહેલી ચર્ચા છે સોડિયમ. આ ભાઈને તમે સારી રીતે ઓળખો છો, તેનો પરમાણુ ક્રમાંક 11 છે. એટલે પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને 1. યાદ કરો તમે નાના સ્ટાન્ડર્ડોમાં ભણ્યા છો કે જ્યારે બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો તે ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ધન આયન બનાવે છે. જ્યારે બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો તે ઇલેક્ટ્રોન મેળવે છે અને ઋણ આયન બનાવે છે. અને એ સમયે ધન આયન અને ઋણ આયન કઈ રીતે બને તેની માહિતી મેળવી હતી. હવે એવું સમજવાનું છે કે સોડિયમ એ કેમ માત્ર એક જ ઇલેક્ટ્રોન ગુમાવ્યો, કારણ કે તે એક ઇલેક્ટ્રોન ગુમાવી નિષ્ક્રિય તત્વ નિયોન જેવી રચના પ્રાપ્ત કરે છે. એક ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે એની અંદર ઇલેક્ટ્રોન રચના બની જાય 2 અને 8. એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો, સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 હતો એટલે તમે એવું કહી શકો છો કે તે નિયોન જેવી રચના પ્રાપ્ત કરે. ક્લોરીનની વાત કરો, ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 17 છે. ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 17 ઇલેક્ટ્રોન હોવાને કારણે 2, 8, 7 17 થઈ ગયા. તેને અષ્ટકના નિયમનું પાલન કરવું હોય તો બહારથી એક ઇલેક્ટ્રોન મેળવવો પડે અને જો એક ઇલેક્ટ્રોન મેળવે તો તે ઋણાયન જેવી રચના પ્રાપ્ત કરે. તો એક ઇલેક્ટ્રોન મેળવશે અને Cl- બનશે જે જોડાશે 2, 8, 8. તો એકને ઇલેક્ટ્રોન ગુમાવી નિયોન જેવી રચના પ્રાપ્ત કરી. ક્લોરીને એક ઇલેક્ટ્રોન મેળવી નિષ્ક્રિય તત્વ આર્ગોન જેવી રચના પ્રાપ્ત કરી. આમ કોઈ પણ તત્વ સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન રાખવાનો ગુણધર્મ ધરાવે છે જેને અષ્ટકનો નિયમ કહે છે. અને આ અષ્ટકના નિયમ વિશે જાણકારી આપનાર સૌપ્રથમ બાળક હતું લુઈસ, કે લુઈસે જણાવ્યું કે આ રીતે કામ કરવું જોઈએ. તો આપણે જાણીએ છીએ કે આ બે ઘટકોની અંદર સોડિયમને એક ઇલેક્ટ્રોન ગુમાવવો છે જ્યારે ક્લોરીનને એક ઇલેક્ટ્રોન મેળવવો છે. આથી બંને એકબીજા સાથે જોડાઈ Na+ Cl-
બનાવશે NaCl, જેને આપણે કહીએ છીએ સોડિયમ ક્લોરાઇડ, અને વ્યવહારમાં તે સોલ્ટ એટલે કે મીઠા તરીકે ઓળખવામાં આવે છે અને નિષ્ક્રિય તત્વો જેવી રચના પ્રાપ્ત કરે છે. આવું જ વસ્તુ તમારે અણુની અંદર પણ લાગુ પડે છે. અણુ માટે વિચારવાનું એવું છે કે બાહ્યતમ કક્ષાની અંદર ક્લોરીન વિચારો. ચલો, ક્લોરીનની બાહ્યતમ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન કેટલા હોય? તો 7. તો 1 2 3 4 5 6 અને 7. બીજા ક્લોરીન લેવામાં આવે તો 1 2 3 4 5 6 અને 7. આ બંનેને અષ્ટકનો નિયમ પૂર્ણ કરવા માટે એક ઇલેક્ટ્રોન જોઈએ છે, પણ અહીંયા બંને સમાન છે એટલે ના તો તે મેળવી શકે ના તો તે દાન કરી શકે. તો આવા સમયે તે સહસંયોજક બંધ બનાવી અને ભાગીદારી કરે. અષ્ટકનો નિયમ પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ છે? તો 1. તો બંને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને ભાગીદારી કરી અને અષ્ટકના નિયમનું પાલન કરે છે અને બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સંપૂર્ણ કરશે અને Cl2 અણુ બનાવે છે. અને આ જે બંધ બને તેને આપણે સહસંયોજક બંધ તરીકે ઓળખીએ છીએ. આવું જ વસ્તુ વિચારવામાં આવે ઓક્સિજન માટે. ઓક્સિજનની અંદર બાળકો તમે વિચારો તો ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં પરમાણુ ક્રમાંક ઓક્સિજનનો 8, પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. તો તેની બાહ્યતમ કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન રહેલા છે. તેને નિષ્ક્રિય તત્વ નિયોન જેવી રચના પ્રાપ્ત કરવા માટે 2 ઇલેક્ટ્રોન ખૂટે છે. એ 2 ઇલેક્ટ્રોનની તે શું કરશે? તો ભાગીદારી. અને 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી O2 અણુ બનાવે છે અને અષ્ટકના નિયમનું પાલન કરે છે. તો અહીં વિચારવામાં આવશે બે અને 2, તો અહીંયા વિચારો 4 ને 4 8, આ બાજુ વિચારો 4 ને 4 8. તો O ડબલ બોન્ડ O સાથે જોડાઈ અષ્ટકના નિયમનું પાલન કરે છે. આ જ વિસ્તૃત બાળકો ફ્લોરિન માટે વિચારો તો ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક છે 9. ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9 હોવાને કારણે પહેલી કક્ષાની અંદર આવશે 2 અને બીજી કક્ષામાં આવશે 7 ઇલેક્ટ્રોન. તેને પણ અષ્ટકના નિયમનું પાલન કરવા માટે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારીની જરૂર પડે છે. આથી તે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી નિષ્ક્રિય તત્વ નિયોન જેવી રચના પ્રાપ્ત કરે છે. આમ કેટલાક તત્વો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને કેટલાક તત્વો ઇલેક્ટ્રોનની આપલે કરી અષ્ટકના નિયમનું પાલન કરે છે અને રાસાયણિક બંધ દ્વારા જોડાય છે. અને આવું કહેનાર વૈજ્ઞાનિક કોણ હતા? તો લુઈસ અને કોસેલ. હવે આ વસ્તુ સમજ્યા પછી યાદ રાખવાનું, એક હાઇડ્રોજન અપવાદરૂપ H2 છે જેની રચના હિલિયમ જેવી થાય છે અને તે અષ્ટકના નિયમનું પાલન કરતો નથી. લુઈસ સંજ્ઞાઓ માટે વિચારીએ બાળકો તો અણુની રચનામાં માત્ર આપણે શીખે એમ કે પરમાણુ કર્નલ એટલે કે કેન્દ્ર અને બાહ્યતમ કક્ષા સિવાયની અંદરની કક્ષા એ રાસાયણિક બંધની અંદર ભાગ લેતા નથી. તો માત્ર રાસાયણિક બંધમાં ભાગ કોણ લે? તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન. તો અણુની રચનામાં માત્ર બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન રાસાયણિક બંધનમાં ભાગ લે છે, જેને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. ખાસ યાદ રાખજો, સંયોજકતા ઇલેક્ટ્રોનની વ્યાખ્યા શું? તો અણુની રચનામાં તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની કક્ષાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. અને અમેરિકન રસાયણશાસ્ત્રી G.N. લુઈસે પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનને દર્શાવવા માટેના સંકેતો દાખલ કર્યા અને આ સંકેતોને લુઈસ સંજ્ઞા કહે છે. અને આપણી ગુજરાતી ભાષામાં પ્યોર લખો તેવી રીતે યાદ રાખવાનું, પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને ટપકા સ્વરૂપે રજૂ કરવાની રીતને લુઈસ બિંદુ નિરૂપણ કહે છે. અને આવું કહેનાર કોણ હતા? તો G.N. લુઈસ. માટે એને લુઈસ સંજ્ઞા અથવા લુઈસ બિંદુ નિરૂપણ તરીકે ઓળખવામાં આવે છે.
તે લોકોએ સૌપ્રથમ બીજા આવર્ત માટે સમજાવ્યું છે. બીજા આવર્તમાં તમે જાણો છો કે પહેલા આવર્તમાં 2 તત્વો આવે, બીજા આવર્તમાં 8 આવે, અને 8 એટલે કયા? તો લિથિયમ થી લઈ અને નિયોન સુધી, એટલે પરમાણુ ક્રમાંક 3 ધરાવતો લિથિયમ અને 10 ધરાવતા નિયોન સુધીના તત્વો લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોનનો સમાવેશ બીજા આવર્તમાં થાય છે. હવે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને રજૂ કરવાના છે. સમૂહ 1 IA એટલે એને પહેલો સમૂહ કહેવાશે. ડબલ IA રોમન આંકડામાં રજૂ કરેલા છે તેને બીજો સમૂહ કહેવાશે. ટ્રિપલ IA અને ત્રીજો સમૂહ. આ જ રીતે સમૂહ નંબર 8 સુધી લીધેલા છે. લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 હોવાથી પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 1, તો બાહ્યતમ કક્ષા 1 થાય એટલે 1 ઇલેક્ટ્રોન. બેરિલિયમની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે માટે 2. બોરોનની બાહ્યતમ કક્ષામાં 3 છે માટે 3. કાર્બનની અંદર 4 આવશે માટે 4. નાઇટ્રોજનની અંદર 5, ઓક્સિજનમાં 6, ફ્લોરિનમાં 7 અને નિયોનની અંદર 8 ઇલેક્ટ્રોન બિંદુ સ્વરૂપે રજૂ કરીને દર્શાવે છે કે તેની બાહ્યતમ કક્ષાની અંદર એટલા ઇલેક્ટ્રોન રહેલા છે. તો આજે શીખેલા સૌપ્રથમ ફરીથી એક બાબત, ઈસવીસન 1916માં કોસેલ અને લુઈસ ઇલેક્ટ્રોનના સંદર્ભમાં રાસાયણિક બંધન સમજાવ્યું. તેમણે સૌપ્રથમ તર્કબદ્ધ રીતે રજૂ કર્યું કે કોઈ પણ તત્વ ઉમદા વાયુ જેવી નિષ્ક્રિયતા પર આધારિત હોય છે. આ બનાવવા માટે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન રાસાયણિક બંધનમાં ભાગ લે છે, અને બાહ્યતમ કક્ષા સિવાયની કક્ષા અને કેન્દ્રને પરમાણુ કર્નલ કહે છે. સોડિયમની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, અંદરની કક્ષામાં 2 અને 8 છે, જેને પરમાણુ કર્નલ કહીશું. બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ગુમાવી નિષ્ક્રિય તત્વ રચના પ્રાપ્ત કરશે. હિલિયમ સિવાય બાકીના બધા જ નિષ્ક્રિય તત્વો અષ્ટકના નિયમનું પાલન કરે છે. સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો, Na+ બન્યો. ક્લોરીને 1 ઇલેક્ટ્રોન મેળવ્યો, Cl- બન્યો. તો Na+ અને Cl- એકબીજા સાથે આયનીય બંધ દ્વારા જોડાઈ NaCl બનાવે છે. આ જ રીતે Cl2O2 અને F2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધ દ્વારા અણુ બનાવે છે. યાદ રાખવાનું, તે બધા અષ્ટકના નિયમનું પાલન કરે છે. માત્ર અપવાદરૂપ H2 છે જે અષ્ટકના નિયમનું પાલન કરતો નથી. લુઈસ સંજ્ઞા મુજબ યાદ રાખો કે પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને ટપકા સ્વરૂપે રજૂ કરવાનું અથવા સંકેત સ્વરૂપે રજૂ કરવાની રીતને લુઈસ સંજ્ઞા કહે છે, જેને G.N. લુઈસ અમેરિકન રસાયણશાસ્ત્રી આપી હતું. અને બીજા તત્વો માટે એટલે કે બીજા આવર્તમાં રહેલા તત્વો માટે લુઈસ બિંદુ નિરૂપણની આપણે ચર્ચા કરી છે. આને વધુ સારી રીતે સમજી શકાય એટલા માટે હું તમને અહીંયા ડ્રો કરી અને બતાવીશ. એ પહેલા તો સૌપ્રથમ તમે આ વસ્તુની સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. તો બાળકો, હવે આપણે આ તત્વો એટલે કે બીજા આવર્તમાં આવેલા તત્વોને જે રજૂ કરેલા છે એને સમજાવવા હોય તો કઈ રીતે સમજાવી શકાય? તો યાદ રાખીએ, બીજા આવર્તની અંદર તત્વ આવશે લિથિયમ, જેનો પરમાણુ ક્રમાંક છે 3. પછી 4 નંબરનું તત્વ આવશે બેરિલિયમ, 5 નંબરનું તત્વ આવશે બોરોન, 6 નંબરનું તત્વ આવશે કાર્બન, 7 નંબરનું તત્વ આવશે નાઇટ્રોજન, 8 નંબરનું ઓક્સિજન, 9 નંબરનું ફ્લોરિન અને 10 નંબરનું નિયોન તત્વ જોવા મળે છે. તો પહેલા તત્વને આપણે કહીએ છીએ લિથિયમ, ત્યારબાદ બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન, જે તત્વની સંજ્ઞા રજૂ કરે છે. આ તમને રજૂ કરે છે તેનો પરમાણવીય ક્રમાંક. હવે બાળકો વિચારીએ કે બાહ્યતમ કક્ષાની અંદર 3 હોવાથી તેની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો તમે એવું લખી શકો છો કે પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 1. 4 હોય તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 2. 5 હોય તો બીજી કક્ષામાં 2, પહેલીમાં 2, બીજીમાં 3. કાર્બનમાં પહેલીમાં 2, બીજીમાં 4. નાઇટ્રોજનમાં 2 અને 5. ઓક્સિજનમાં 2 અને 6, ફ્લોરિનમાં 2 અને 7 અને નિયોનમાં 2 અને 8. આ રીતે તેને રજૂ કરવામાં આવે છે. હવે આ જે દર્શાવે છે એ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન દર્શાવે છે, અને બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને ટપકા સ્વરૂપે અથવા બિંદુ સ્વરૂપે રજૂ કરવાની રીતને કહેવાય લુઈસ સંજ્ઞાઓ. તો લિથિયમ માટે વિચારીએ તો પહેલા લિથિયમ, ત્યારબાદ બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. ચલો, લિથિયમની બાહ્યતમ કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોન,
બેરિલિયમની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બોરોનની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન, કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4, નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5, ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6, ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં 7 અને નિયોનની બાહ્યતમ કક્ષામાં અષ્ટકના નિયમનું પાલન કરી 8 ઇલેક્ટ્રોન જોવા મળે છે. લુઈસ બિંદુની કેટલીક સાર્થકતા છે, એટલે કેટલીક બાબતો તેની અંદર સમજાવી શકાય છે. શું? તો કોઈ પણ સમૂહની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન, પહેલો સમૂહ તો 1, બીજો સમૂહ તો 2, ત્રીજો સમૂહ તો 3, ચોથો સમૂહ તો 4, પાંચમો સમૂહ તો 5, છઠ્ઠો તો 6. આ રીતે કોઈ પણ સમૂહની અંદર બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને રજૂ કરી શકાય છે. બીજું, તેની અંદર બે રીતે સમજાવી શકાય. જો 1, 2 કે 3 હોય તો તે ઘુમાવે અને ધન આયન બનાવે. જો 5, 6 કે 7 હોય તો 5, 6 કે 7 જે ઘુમાવવાની વૃત્તિ ઓછી ધરાવે છે, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે, તો આને 8 માંથી બાદ કરતા તેની સંયોજકતા મળે છે અને આને બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને આધારે પણ તેની સંયોજકતાને સમજાવી શકાય છે. 1 સેકન્ડ યાદ રાખજો. પહેલા જે તત્વો છે એટલે કે 3 સુધી છે તે શું દર્શાવે છે? તો 3 છે ત્યાં સુધી સંયોજકતા. પહેલા સમૂહની 1, બીજા સમૂહની 2, ત્રીજા સમૂહની 3, એટલે કે 13મા સમૂહની 3, 14મા સમૂહની 4. પણ 15મા સમૂહથી યાદ એવું રાખો કે એને 8 માંથી બાદ કરવાના, એટલે કાં તો ઘુમાવે તો 5 અને મેળવે તો 3, એટલે -3 થાય. ઓક્સિજનમાં ઘુમાવે તો 6, મેળવે તો 2, એટલે -2 થાય. ફ્લોરિનમાં ઘુમાવે તો 7 અને મેળવે તો 1, તો -1 થાય. અને નિયોન તો ઓલરેડી નિષ્ક્રિય તત્વ તરીકે જ વર્તે છે. તો આ રીતે કોસેલ લુઈસ અભિગમને આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હજુ તેને રાસાયણિક બંધને આધારે સમજાવીશું, પરંતુ ફર્સ્ટ લેક્ચરની અંદર કેમ કેમિકલ બોન્ડિંગ જરૂરી છે, આપણા ચેપ્ટરની અંદર કયા કયા મુદ્દા સમજવાના છે, અને શરૂઆતનો ક્વેશ્ચન નંબર 1 ને તમે ડિટેલપૂર્વક સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કમ્પલસરી આ ક્વેશ્ચનને 2 વાર લખી અને તૈયાર કરવો, અને થિયરિકલ રાસાયણિક બંધ કોસેલ લુઈસ અભિગમ પૂછાશે, બાકીનું તમને ઇન્ટ્રોડક્શન અથવા સમજૂતી માટે માહિતી લઈ શકો છો.